મહાદેવનું મંદિર અર્ચન કરી તરણેતર લોકમેળાનો શુભારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા કંકુવર્ણી ભૂમિકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશ મકવાણા, ધારાસભ્ય સર્વશ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. તરણેતર લોકમેળાને ખુલ્લો મૂક્યા બાદ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વિરાસતનો સમૃદ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરું મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પંચાયત વિભાગ દ્વારા મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે પ્રકારનું સુચારું આયોજન કાર્ય કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતનું જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેળામાં માલવા સાથે સ્વચ્છતા જાળવવા, જિલ્લા વહીવટીતંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વ્રતહસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું. ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સર્વ ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ સહિતના મહાનુભાવોએ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રિબિન કાપી ખુલ્લા મૂક્યા હતા. બાદમાં તરણેતર લોકમેળાના આકર્ષણ સમા ગ્રામીણ ઓલિમ્પિક અને વિસરતા વારસાનું જતન અને સંવર્ધન માટે મેળામાં યોજાયેલી દ્વિપારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ચોટીલા નાયબ કલેક્ટર શ્રી હરેશ મકવાણા, પ્રાંત અધિકારી સર્વશ્રી હર્ષદીપ આચાર્ય, શ્રી કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ શ્રી અશોકભાઈ રાણા, પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.